નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીના જન્મદિવસને ગ્રીન ડે તરીકે ઉજવાયો એક પેડ માં કે નામ અભિયાન અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસને ગ્રીન ડે તરીકે ઉજવવાના ભાગરૂપે ડીસા તાલુકાના ગુગલ ગામ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ અને જનભાગીદારીના સહયોગથી 5 હેક્ટર જમીનમાં 25 પ્રજાતિના કુલ 11,000 સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને પુસ્તકો ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે। ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની સબસિડી આપતી યોજનાનો લાભ ખેડૂતોને મળ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતોને વધારાનું વીજ કનેક્શન પૂરું પાડ્યું છે, જેનાથી બનાસકાંઠાના ખેડૂતો હવે તળાવ અને ખેત તલાવડીના માધ્યમથી પણ ખેતી કરી શકે છે। પ્રવીણ માળીએ વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનને સફળ બનાવવા સૌને સાથે મળીને પ્રયાસ કરવા આહ્વાન કર્યું હતું। બનાસકાંઠા સામાજિક વન વિભાગ અને જનભાગીદારી દ્વારા આજે ડીસા પંથકમાં કુલ 21,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેમાંથી ગુગલ ખાતે 11,000 વૃક્ષો રોપવામાં આવ્યા છે। વૃક્ષ વાવ્યા પછી તેનો ઉછેર કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે તેમ તેમણે સૂચન કર્યું હતું। તેમણે ગત વર્ષના સફળ પ્રયાસોની યાદ કર્યા હતા, જેમાં વન વિભાગ સાથે મળીને માલગઢ ખાતે 15,000 અને અન્ય 8,000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જેના પરિણામે આજે એક વન કવચ ઊભું થયું છે। ખેડૂતોને ખેત તલાવડી, કુંવા રિચાર્જ અને વૃક્ષારોપણ તરફ આગળ આવવા આહ્વાન કરી ઉપસ્થિત સૌને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવવા માટે પ્રેરિત કર્યા હતા। ગુગલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા તાલુકાના સરપંચો, સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।